મારા વીર્યથી ઉત્પન્ન થયું છે, તેથી તે શરીર ઉપર હકદાર હું છું. પત્ની કે તેની સાથે મારા લગ્ન થયા છે ને, એટલે હું હકદાર છું શરીરનો. અગ્નિ કહે, જો આ શરીર ઉપર મા બાપ પત્નીનો હક હોય ને તો પ્રાણ ગયા પછી શા માટે તેને ઘરમાં રાખતા નથી? હું કા પ્રાણ ગયા પછી કેમ એને ઘરમાં નથી રાખતા? જો બધાનો હક હોય આ શરીર ઉપર તો શરીર ઉપર મારો હક છે, એટલે સ્મશાનમાં લાવીને મને અર્પણ કરવામાં આવે છે. શરીર ઉપર તો મારો હક છે. શિયાળ કૂતરા કહે કે જ્યાં અગ્નિ સંસ્કાર થતો નથી ત્યાં અમને ખાવા મળી જાય છે, એટલે આ શરીર અમારું છે. ખરેખર આ શરીર ઉપર કોનો હક છે એની સમજ પડતી નથી. પ્રભુએ છેલ્લો નિર્ણય આપ્યો, આ શરીર કોઈનું નથી, મેં તે જીવને આપ્યું, તેથી તે મારું છે. જગતના માનવીઓને મનુષ્ય શરીર આપે કૃપા કરીને આપેલું છે. મનુષ્ય તેને પ્રાપ્ત કરી પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખતા નથી, પ્રભુનું શરણ લેતા નથી, અને મનુષ્યનું જીવન અતિશય શોષણીય છે. પોતાની જાતને દગો દઈ રહ્યો છે. આ શરીર સંસારના વિષયોમાં ભોગ ભોગવા મળ્યું નથી, આ ભગવાનની પ્રાપ્તિ માટે દેહ મેળવ્યો છે. ભગવાનનો ભોગ ભોગવવા માટે મળ્યો નથી. 100 રૂપિયા નોટ ફાટી ગઈ હોય ને તો તેના ઉપર તેલના ડાઘ પડ્યા હોય, પણ તે નોટ ઉપર નંબર દેખાતા હોય તો તેને કોઈ ફેંકી દેતું નથી. તેમ આ શરીર ફાટેલું અને ગંદુ છે, પણ શરીર ઉપરના નંબરો નંબર સારો છે. એટલે આ શરીરથી પરમાત્માનું ભજન, કીર્તન, નામ જપ થઈ શકે છે. ભગવાનના નામ જપનો આનંદ તો આ મનુષ્યને જ મળે છે. કૂતરા બિલાડા ભગવાનનું નામ લઈ શકતા નથી, તે પોતાના સ્વરૂપને જાણી પણ શકતા નથી. તેઓ પણ ભગવાનને ક્યાંથી જાણી શકે? આ નિત્ય એવા શરીર, નિત્ય એવા પરમાત્માની પ્રાપ્તિ કરી શકાય છે. નળ કુબેર અને મણિગ્રીવને પરમાત્માએ સુંદર મજાનું શરીર આપ્યું છે, સંપત્તિ આપી છે, બીજી સાનુકૂળતા છે, પણ તેનો ભોગ વિલાસમાં ફસાઈ ગયા. મદમાં અંધમાં થયેલા લોકો કાંઈ ભાન નથી રહેતું. પછી નારદજી એમને ઉપર દયા આવી. આ લોકો સન્માર્ગે વાળો એમને શાપ આપ્યો, જાઓ તમે બંને ઝાડ થઈ જાઓ. સંપત્તિનો અને શક્તિનો કેવળ ભોગ વિલાસમાં દુરુપયોગ કરે ને તેને બીજા જન્મમાં ઝાડ થવું પડે છે. એવી રીતે ભોગ ભોગવો ને એટલે શરીર રોગી થાય. ભોગ ઇન્દ્રિયોને રોગી કરવા માટે નથી, પણ ઇન્દ્રિયોને રાજી રાખવા માટે છે. વૃક્ષ એ ઝાડ નથી, પાપીઓની છે. તેને તડકો અને ઠંડીમાં સહન કરવા પડે છે. વૃક્ષોને તપ કરવું પડે છે. ઝાડવા કેટલું તપ સહન કરે છે? કેટલો તડકો હોય તો ઝાડવા સહન કરે છે, કારણ કે એનો ઉપકારી આત્મા છે. એને કોઈ દી ફળ પોતાના ખાધા, કોઈ દી પોતાનો છાંયો પોતે સ્વીકાર્યો? ઉપકારી આત્મા છે ઝાડવું. ઝાડવા એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારીનો આત્મા રે. એ જીવોલા ઝાડવા એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારીનો ગાવલડી એ પોતાનું દૂધ નથી પીતી રે, તુમારી આત્મારી હોગે. એ દેવોલી ગાવલડી એ પોતાનું દૂધ નથી પીતી રે, ઉપકારી ગાવલડી પોતાનું દૂધ પીતી નથી, નદી છલે પોતાનું પાણી નથી પીતી. ઉપકારી એનો આત્મા છે. નારદજીની કૃપા કરી એમને ગોકુળના ઝાડનો અવતાર આપ્યો છે. નંદ બાબાના ઘરમાં આંગણામાં તેમને ઝાડનો અવતાર મળશે. તમને કન્યાનો સ્પર્શ થશે ને ત્યારે તમારો ઉદ્ધાર થશે. નળ કુબેર અને મણિગ્રીવ નંદજીના આંગણામાં બે ઝાડ થયા છે. નારદજીનું વસન સત્ય કરવા માટે પ્રભુએ લીલા કરી છે. નળ કુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર થતા તેઓ કન્યાને વારંવાર વંદન કરી સ્તુતિ કરે છે. નમઃ પરમ કલ્યાણ, નમઃ પરમ મંગલમ, વાસુદેવાય શાંતાય યદુના પતયે નમઃ. હે ભગવાન, અમારો તમે ઉદ્ધાર કર્યો. અનેક ભગવાનની સ્તુતિ કરી અને એમનો ઉદ્ધાર થયો છે.
નંદ બાબાએ સાંભળ્યું કે એમના આંગણામાં બે ઝાડ તૂટી ગયા છે, દોડતા દોડતા આવે છે. તેમણે જોયું તો બે ઝાડ ધરતી પર પડ્યા છે અને એમની બાજુમાં કનૈયો ખાંડણિયા સાથે બાંધેલો પડ્યો છે, ઊભો છે. કનૈયો મારો દીકરો છે એવો નંદ બાબા વાત્સલ્ય ભાવ જાગીને દોટ મૂકીને કનૈયાને છોડાવે છે. પછી ઉચકીને કનૈયાને ઘરે લાવે છે. યશોદાને ઠપકો આપે છે. કનૈયાને શા માટે બાંધ્યો તે? તારી બુદ્ધિ બગડી ગઈ છે કે શું? યશોદામાં કે બધા મને ઠપકો આપતા હતા, ગોપીઓ મને સંભળાવે, પણ શું કરું? તેને ચોરી કરવાની આદત પડી ગઈ છે, તેથી આ આદત છોડાવવા માટે મેં તેને બાંધ્યો હતો. મને તેના ઉપર રીશ કે નારાજગી નથી. એ મારો પ્રાણ છે. નંદ બાબા કહે બાળક છે, બાલ્યાવસ્થામાં બધા આવું કરે જ. આ બાળપણ છે, બાળપણમાં ખેલ ન કરે ક્યારે કરે? કઈ પછી યુવાન વૃદ્ધ થાય ત્યારે થોડું સારું લાગે? બાળપણમાં જ બધા ખેલ હારા લાગે. યશોદાજી કનૈયાને લાડ કરીને બોલાવે છે, બેટા અહીં આવતો. કનૈયો કે હું નહીં આવું, હું તો બાબાનો દીકરો છું. કનૈયાને રાજી રાખવા નંદ બાબા બોલે, કનૈયા તું રડીશ નહીં, તારી માએ તને બાંધ્યો ને, તારી માને હું થાંભલા સાથે બાંધી દઈશ અને લાકડી વડે ફટકારીશ. યશોદામાં બહુ વ્યાકુળ થયા અને રડવા લાગ્યા. રડતા રડતા કે હવે કદી હું તને નહીં બાંધું, મારી ભૂલ થઈ ગઈ. કનૈયો માને કે મારા મિત્રો મેં કહેલું કે મારી માં મને છોડશે ત્યારે તમને બધાને હું જમાડીશ. માં મારા મિત્રોને મારે જમાડવા છે. યશોદાજી કબૂલ થાય. કનૈયા બધા મિત્રોને પોતાને ત્યાં જમવા બોલાવે છે. બધા મિત્રોને પીરસે છે. આગ્રહ કરી કરીને પ્રેમપૂર્વક જમાડે છે. ખાનાર કરતા પણ પ્રેમથી પીરસનારને 1000 ગણું સુખ મળે છે. આપણે ત્યાં ખવડાવવાનો છે આજે. અનેક સદાવ્રતો હાલે છે. ખવડાવવું છે ને એ બહુ મોટામાં મોટું પુણ્ય છે. અન્નદાન જેવું કોઈ પુણ્ય નથી. દેને કો ટુકડા લેને કો હરિ કો નામ. આગ્રહ કરી કરીને પ્રેમપૂર્વક જમાડે. ખાનાર કરતા પ્રેમથી પીરસનારને 1000 ગણું. ખાનારના ભગવાનમાં દર્શન કરો, પ્રેમથી પીરસો. આ ગોકુળની મુખ્ય લીલા છે. જ્ઞાની અને તપસ્વી પરમાત્માને સાક્ષાત્કાર થાય છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે રાજાને અનેક વાર ગોપીઓ યશોદા પાસે આવીને કહે, માં હવે મારે ઘેર કનૈયાને મોકલો ને. યશોદા કે હું ક્યાં ના પાડું છે, તમે લઈ જાઓ ચમતા આવતો હોય તો. ગોપીઓ કનૈયાને પૂછે, તું મારે ઘેર આવીશ? કનૈયો કે હું તારે ઘેર આવું તો તું મને હું આપીશ? ગોપી કે માખણ. તો કનૈયો કે કેટલું માખણ આપીશ? ગોપી પૂછે, તું કેટલું માખણ ખાઈશ? કનૈયો કે 2 હાથ પોળા કરીને કે આટલું માખણ ખાઈશ. આટલું. ગોપી પૂછે, તું આટલું માખણ ખાઈશ? કનૈયો કે હા, તો મારા મિત્રો માટે માંગુ છું, મારા માટે નથી માંગતો. મારે નથી ખાવું, મારે તો ખવડાવવું છે, મારે ખાવું નથી, મારે તો ખવડાવવા હું આવ્યો છું. પરમાત્મા ખવડાવીને રાજી થાય છે. કોઈનું ખાઈને રાજી ન થવાય, ખવડાવીને રાજી થવાય. પરમાત્મા પણ આપણને શીખવે છે કે ખવડાવ્યું છું, હું ખાવા નથી આવ્યો. ખાનાર કરતા પ્રેમથી બીજાને ખવડાવનાર 1000 ગણો આનંદ મળે છે. જેનું મન માખણ જેવું હોય ને કોમળ થયેલું હોય એના જીવનમાં સાકાર જેવી મધુરતા આવે છે. સાકર જેવી મધુરતા આવે છે. કનૈયો ધીમે ધીમે પાટલો લઈ ગોપીઓ પાસે આવે. પછી માખણ માંગે. ગોપી કે પેલા તું થોડું નાચ, પછી તને માખણ આપું. કનૈયો માખણના લોભે નાસે. જગતના નસાવનાર નટવર પ્રેમવશ થઈને ભગવાન આજે બાલકૃષ્ણ નાચે છે. ગોપીના પ્રેમમાં બંધાયેલો કનૈયો ગોપીઓના ઘરમાં નાચે છે. ભગવાન અદ્ભુત લીલાઓ કરી રહ્યા છે. એક એક લીલાઓ તમને આનંદિત કરે એવી ભગવાન ગોકુળમાં લીલાઓ કરે છે. હવે સુખિયા માણન નામની દાસીની કથા આવે છે. પ્રસંગ સુંદર મજાનો છે. માલણનો વૃંદાવનમાં એક સુખિયા માલણ નામની માલણ રહેતી હતી. સુખિયા નામની ગોકુળમાં ગોપીઓની ઘેરે ફૂલ ને ફળ તુલસી આપવા જાય ત્યારે ગોપીઓ કનૈયાની વાતો કરે કે માણસ સાંભળે અને હવે કૃષ્ણ કથા સાંભળવાનું વ્યસન થઈ ગયું. વ્યસન કરવું હોય ને તો ભક્તિનું કરજો. સેવા અને સમરણનું વ્યસન હોય ને તો જ સાચો વૈષ્ણવ કહેવાય. તુકારામની ભક્તિ વ્યસન રૂપ સિદ્ધ થઈ હતી. તુકારામે કહ્યું તેમની સગળી ઇન્દ્રિયો એવી ટેવ પડી ગઈ કે ઈશ્વર ભજન કર્યા વગર રહી શકતા નહોતા. માલણ પણ રોજ જ્યાં જાય ને ત્યાં સુધી કન્યાની વાતો સાંભળે. માલણની આવી ટેવ પડી ગઈ હતી. જ્યાં સુધી ચેન ન પડે કન્યાની વાત સાંભળ્યા વગર. ધીરે ધીરે એના હૃદયમાં પ્રેમ જાગે છે. કન્યાના દર્શનની ભાવના જાગે છે. કેવો હશે કનૈયો, મારે કનૈયાને જોવો છે. વારંવાર કૃષ્ણ કથા સાંભળો ને દર્શનની તીવ્રતા જાગે છે. એક દિવસ બન્યું એવું, માલણ કનૈયાના દર્શન કરવા માટે યશોદાના આંગણે જઈને ઊભી રહે છે.
ક્યારે કનૈયો બહાર નીકળે અને એના દર્શન કરું, પણ કનૈયો બહાર નીકળતો નથી. પરમાત્મા અધિકાર વગર દર્શન આપતા નથી. માણસને અધિકાર પ્રાપ્ત થાય ને ત્યારે ભગવાન દર્શન આપે, લાયકાત થાય ને ત્યારે દર્શન. જીવનમાં શ્રી કૃષ્ણની દર્શનની ઈચ્છા સાથે મનમાં બીજી સુખની ઈચ્છા હશે ત્યાં સુધી ભગવાન મળતા નથી. સુખિયા માલણ ભગવાનને સતત સ્મરણ કરતી હતી. જીવ લાયક થાય ને ત્યારે એમના સંસારમાં એક પણ વાસના મનમાં રહેતી નથી. માલણે કહ્યું, સવારે ધ્યાન સ્મરણ કરી શકું નહીં. ભૂદેવ કહે તો ઘરમાં સેવા કરજે. માલણ કહે તે પણ મારાથી હવે થઈ શકે નહીં. ભૂદેવ કે કન્યા માટે કોઈ નિયમ તો લેવો જ પડશે. બ્રાહ્મણ દેવ માલણને કહે છે, કાંઈક નિયમ તો લેવો પડે ને. તે પણ તમારા મનને પાપ કરવાની છૂટ આપશો નહીં, મન દગાખોર છે. ભૂદેવ માલણને કહ્યું, તારે એક નિયમ લેવાનો છે. ભૂદેવ માલણને એક સાધન બતાવે છે. માલણ ના પાડે. આખરે ભૂદેવ કે તારાથી કઈ ન થાય તો છેવટે તું નંદ બાબાના રાજમહેલને ફરતે રોજ 108 પ્રદક્ષિણા કરજે. તારા પાપ બળી જશે, પ્રભુને તારી ઉપર દયા આવશે. પ્રદક્ષિણા કરતા કરતા પરમાત્માના દર્શન કરજે. હે પ્રભુ, તમારા દર્શન કરવા છે, 3 વર્ષ સુધી આ પ્રદક્ષિણાનો નિયમ રાખજે. માલણ વિચારે, ભૂદેવની આ વાત મને ગમી. તેમાં એક પૈસાનો ખર્ચ નથી. હું રોજ તો ગોકુળમાં જાઉં છું, આંગણામાં જઈને ઊભી રહું છું. એના કરતા 108 વાર પ્રદક્ષિણા કરી હારી છે. ભૂદેવ પૂછે કે મારે પ્રદક્ષિણા કેવી રીતે કરવાની? ભૂદેવને પૂછે. ભૂદેવ કહે, કન્યાને સ્મરણ કરતા કરતા હાથ જોડીને પ્રદક્ષિણા કરવાની છે. મનથી સ્મરણ, જીભથી કન્યાને જપ કરવો. પ્રદક્ષિણા કરો ત્યારે ધીરે ધીરે શાંતિથી કરો. પ્રણામ સાષ્ટાંગ પ્રદક્ષિણા ચતુર રંગની કરવાની હોય છે. માલણ રોજ નિયમથી નંદ બાબાના રાજમહેલને હવે 108 વાર પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરતા કરતા કનૈયાને મનાવે છે, બહાર આવો, મને દર્શન આપો. 3 વર્ષ પૂરા થયા છે. આજે કૃષ્ણ વિરયનાથી સહન થતો નથી. આજે મને શુદ્ધ થયું છે, કૃષ્ણ દર્શન માટે તલસે છે. માલણ પ્રદક્ષિણા કરે છે ને માથે ફળની ટોપલી છે. જીભને કનૈયાનું નામ છે. જીભમાં ફળ્યો ફળ્યો કોઈ ફળ્યો બોલે છે. અને લાલાને કાને શબ્દ ગયો છે. કનૈયાએ વિચાર કર્યા, જીવ 3 વર્ષથી મારી પાછળ પડ્યો છે, તેના દર્શન માટે હું બહુ લાયક નથી, પણ એની ભક્તિને મક્કમ કરવા માટે હું આજે એને દર્શન આપું. કરેલા કર્મનું ફળ આવનાર પરમાત્મા આજે ફળ આપે છે. બાલકૃષ્ણ દોડતા દોડતા બહાર આવ્યા છે. 5 વર્ષનો કનૈયો, એને પીળો પિતાંબર પહેર્યું છે, કેડે સોનાનો કંદરો, હાથમાં બાજુબંધ, ગળામાં કંઠી, કાનમાં કુંડલ, નાકમાં મોતી લટકે છે. મસ્તક પર મોરપીંછ અને કપાળમાં સુંદર મજાનું તિલક છે. રેશમ જેવા સુવાળા વાકડિયા કેશ, હાથમાં નાનકડી વાહળી છે, પગમાં હોનાના નુપુર પહેર્યા છે. કનૈયો દોડતો દોડતો ઘરમાં કનૈયો દેખાય છે. યશોદામાએ પણ પૂર્ણ કર્યા હશે ને ત્યારે એને આવો બાળક મળ્યો. માલણને જુએ છે. માલણને પણ આજે આનંદ થઈ ગયો છે. કનૈયો બહાર આવ્યો છે. માલણ કનૈયાને જોવે છે અને કનૈયો માલણને જુએ છે. કેવો દેખાય છે? યશોદામાએ ઘણા પૂર્ણ કર્યા છે ત્યારે આવો બાળક મળ્યો છે. મારી આંખ બહુ ખરાબ છે, કનૈયાની મારી નજર લાગી ન જાય. કનૈયો દોડતો દોડતો ઘરમાં ગયો અને માલણે અનાજની માગણી તો કરી, પણ એને ખૂબ દુઃખ થયું છે. માલણે કહ્યું, અનાજ આપીને તો તને ફળ આપો. કનૈયો અનાજ લેવા માટે દોડતો દોડતો અંદર જાય છે, પણ માલણને દુઃખ થાય છે કે મેં ભગવાનને અનાજ લેવા માટે મોકલ્યા છે, મારી ભૂલ થઈ. આ બાળકને ફળ તો શું, મારા પ્રાણ પણ આપી દઉં, પણ ઓછા હતા. મારી બુદ્ધિ બગડી ગઈ કે મેં કનૈયાને કંઈક ફળ વેચવા આવી છું, પણ શું કરું, મેં કાંઈ ખોટું કર્યું નથી. માલણની ચિંતા હતી, ઘેર ગયા પછી હું શું ખાઈશ. માલણના ઘરમાં 8 કન્યાઓ હતી, એક પણ દીકરો નહોતો. કન્યાને જોયા પછી માલણના મનમાં એવો પ્રેમ જાગ્યો ને કે આવો દીકરો મને થાય ને તો સારું. યશોદાજી કનૈયાને લઈને ગોદમાં બેસે ને ત્યારે એમને કેવો આનંદ થતો હશે. આવો દીકરો મારે ઘેરે થાય ને તો સારું. કનૈયો ઘરમાં ગયો, પણ માલણનું મન ચોરીને ગયો છે. માલણ પાસે એનું મન રહ્યું જ નથી. માલણ પાગલ જેવી થઈ ગઈ ને ઘરમાં જવાની ઈચ્છા થતી નથી, પણ ઘેર ગયા વગર છૂટકો નથી. તેણે માથે ટોપલી મૂકી કનૈયાનું સ્મરણ કરતી કરતી ઘેર આવીને ઘરે આવ્યા પછી માલણે ટોપલીમાં જોઈને તો ટોપલી રત્નોથી ભરેલી છે. એક એક રત્ન લાખ લાખ રૂપિયાનું.
અજાયબીમાં ગરકાવ થઈ જાય છે અને વિચારે કે મારું અનેક જન્મનું દારિદ્ર કનૈયાએ ટાળી દીધું, આજે મારું દૂર કર્યું છે. તમે જે કથા સાંભળો તમે પ્રભુના નામનો જપ કરો, તમે જે દાન આપો છો એ કરેલા સર્વ સત્કર્મનું પુણ્ય રૂપી ફળ કૃષ્ણને અર્પણ કરો. કોઈ પણ સારું કામ કર્યા પછી મેં કર્યું છે એ ભૂલી જાઓ. જે કરેલા કર્મનું રૂપી પુણ્યનું ફળ પરમાત્માને અર્પણ કરે છે તેની ટોપલી હંમેશા પરમાત્મા રત્નોથી ભરી દે છે. માલણની ટોપલી રત્નોથી છલકાવી દીધી તેમ બ્રહ્મ વિદ્યા રૂપી દિવ્ય રત્નો આપે છે. માલણ એ જીવ છે, ટોપલી એ બુદ્ધિ છે. પરમાત્મા જીવ સાથે સત્કર્મનું ફળ માગે છે અને જો તમે સત્કર્મનું ફળ અર્પણ કરશો તો તેમને અનેક ગણું કરીને આપશે. કારણ કે કોઈનો ભાર ન રાખે મુરારી આપે વ્યાજ સહિત ગર્થ ગાળે. હે ભગવાન કોઈનો ભાર ન રાખે. તમે થોડો દીધો હોય ને તો ભગવાન તમને વ્યાજ સહિત ચૂકવી દે છે, કોઈ પણ રીતે આપે તમને. એવું નથી કે તમને આ જગ્યાએથી જ મળે છે, અવશ્ય પાક્કું 100%. ભગવાન ઉપર ભરોસો હોય ને તો ગમે ત્યાંથી મળે છે. આ અનુભવની વાત છે, અનુભવની વાત છે. તમારા નસીબમાં હોય તો ગમે ત્યાંથી મળે. સત્કર્મ કર્યું છે ને તો ફળ અવશ્ય મળશે. તું જે કાંઈ કર્મ કરે ને, ખાય, હવન કરે, દાન કરે, તપ કરે, સર્વ તું મને અર્પણ કર તો હું તને પ્રાપ્ત થઈશ. માલણના પ્રસંગમાં કર્મનો સિદ્ધાંત છે વર્ણવવામાં આવ્યો છે. મનુષ્ય જેવું કર્મ કરે ને તેવું તેને ફળ મળે છે. દરેક કર્મમાં પરમાત્માને આજ્ઞા સમજીને કરો. કર્મ કરવામાં બહુ સાવધાન રહેજો. કેવું કર્મ કરવું ને આપણે વિચારવાનું છે. કોઈ કર્મ, કોઈનું કર્મ જોઈને આપણે કર્મ ન કરા. આપણે આપણા જીવનનો ઉદ્ધાર કરવાનો, આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. કોઈ કર્મનો ભાગીદાર નથી થવાનું. તમે ખરાબ કર્મ કરશો તો તમારે જ ભોગવવું પડશે, કોઈ બીજો નહીં ભોગવી દે. સાથ આપણા મિત્ર હશે ને, સગા સંબંધી હશે, આપણા સખા હશે, મિત્ર હશે, એ પણ તમારો કર્મ ભોગવશે નહીં. તમારે જ તમારે જેવા કર્મ કર્યા હશે ભોગવવા પડશે. કનૈયાએ માલણની ટોપલી રત્નોથી ભરી દીધી હતી. અંદર બહાર બધે કૃષ્ણ કૃષ્ણ સિવાય કઈ દેખાતું નથી માલણને. કૃષ્ણના દર્શન કરતી કરતી ભગવાનનું નામ ચરણ કરવા લાગી છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે માલણ ભગવાનનું આ ચમત્કાર જોઈને માલણ ભગવાન રામ રામ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવા લાગી છે અને ભગવાનમાં વિલીન થઈ ગઈ છે. ઓતપ્રોત હવે પૂરી થાય છે. અહીંયા ભગવાને ખૂબ બાળ લીલાઓ કરી છે. હવે વૃંદાવનની લીલા શરૂ થાય છે. કન્યો ધીરો ધીરો મોટો થયો. બાલકૃષ્ણ 5 વર્ષના થયા અને બાલકૃષ્ણ વૃંદાવન જવાની ઈચ્છા થઈ છે. ગોકુળમાં ઉપવન કરીને એક વયોવૃદ્ધ
ગોપ હતા, ઉપવન કાકા હતા. આ ઉપવન કાકા બધા બાળકોને વહાલા લાગતા હતા. તેઓ બાળકોને આંગણામાં બેસીને એવી નવી નવી સરસ મજાની વાર્તાઓ સંભળાવતા હતા. બાળકોને માતા પિતાની પ્રીતિ થાય, ઈશ્વરમાં વિશ્વાસ થાય, મનોરંજન મળે, સાથે સાથે બોધ પણ મળે, જ્ઞાન પણ મળે. તેઓ બાળકોના કાકા તરીકે ઓળખાતા, ઉપવંત કાકા. ગોકુળમાં જાણીતા છે. બાળકોને કાકા બહુ વાલા લાગે. ગોકુળમાં થતા રાક્ષસો અને રાક્ષસીઓના ઉત્પાત જોઈને એક દિવસ ઉપવંત કાકાએ સૂચન કર્યું કે હવે જો બધાએ સૂચન રૂસતું હોય ને તો આપણે બધા હવે આ બાળકોને લઈને વૃંદાવન વયા જઈએ. વૃંદાવન જઈએ કે અહીંયા હવે રહેવા જેવું નથી, નકર બાળકો ઉપર રાક્ષસો ને રાક્ષસીઓ ઉત્પાત કરી રહ્યા છે. વનમ વૃંદાવનમ નામ પશ્યમ નવકાનન વૃંદાવનમાં એકલા ન જવું, બીજાને પણ સત્કર્મના પ્રેરણા આપવી માટે ગોપ ગોપીઓ સાથે વૃંદાવનમાં ગયા છે. વૃંદાવનમાં ગોવર્ધન પર્વત, જમુના